લાસ્ટ ટાઈમ આપણે એરોમેટિક સંયોજનોની વાત પૂરી કરી. હવે આપણે શીખવાના છીએ રેડિકલ ઉપર આધારિત સામાન્ય નામકરણના નિયમો. નામકરણ આઈયુપીએસસી પહેલા જે સિસ્ટમ હતી એ સામાન્ય પદ્ધતિઓ હતી. એમાં નામ આપવા માટે હજી તો શરૂઆત હતી, એટલે એ લોકોએ નામકરણની જે પદ્ધતિ બનાવેલી અને એ જે છે ને સામાન્ય નામ કહેવાય છે. કઈ રીતે એનું નેમિંગ થાય છે એ આપણે જોઈએ. પેલું છે રેડિકલ ઉપર આધારિત. રેડિકલ એટલે આલ્કાઇલ સમૂહ ઉપર આધારિત, અને બીજું છે ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત. બે પ્રકારના છે આમાં, પણ પેલા આપણે આ આલ્કાઇલ સમૂહો ઉપર આધારિત નામકરણ કેવી રીતે થાય એની થોડી ઘણી વાત કરી લઈએ. આમ તો આની અંદર આલ્કાઇલ નું આપણને નામ આવડે જ છે, ખાલી પોઈન્ટ રિવાઇઝ કરવાના છે. સામાન્ય નામકરણ ઓટોમેટિક તમને આવડી ગયેલા જ હોય. આઈયુપી એક આવડે તો પછી આ ખ્યાલ જ હોય. ચલો, જેમ કે OH ને અત્યાર સુધી આપણે ઓલ કહેતા, પણ આ કેસમાં આપણે બોલશું આલ્કોહોલ. આખું નામ બોલવાનું છે. NH2 ને એમાઇન, ClBrI હોય તો એને હેલાઇડ. અત્યાર સુધી આપણે ક્લોરો બ્રોમો આયોડો એવું બોલતા હતા. OR ને ઈથર, CO ને કીટોન, CN ને સાયનાઇડ અને NC છે ને આઇસોસાયનાઇડ. આવી રીતે આપણે કહેશું. CH3 હોય તો એને શું બોલાય? મિથાઇલ. તો માનો કે મને સંયોજન આપેલું છે CH3OH, તો મારે આનું નામ બોલવું હોય તો શું થશે? મિથાઇલ, અને OH એટલે આલ્કોહોલ. એવી રીતે જેમ કે આઈયુપીએસસી માં આપણે બોલતા મિથેનોલ, બરાબર, પૂર્વ પ્રત્યય ને એવું બધું હતું. આની અંદર આવી રીતે આવશે મિથાઇલ આલ્કોહોલ. ઓકે, ચલો, માનો કે ભાઈ આવી રીતે આપેલું છે CH3 CH CH3 અને અહીંયા આગળ CH, તો આટલાને કહેવાય આઇસોપ્રોપાઇલ. તો આનું નામ થશે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આમાં તમારે સ્ટ્રિક્ટલી બધાના જે છે સાદા નામ જ લખવાના છે. આમાં આઈયુપીએસસી જેવું નથી. જેમ કે આને મિથાઇલ કહેશું, અહીંયા ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ, નિયોપેન્ટાઇલ. જે આપણે ઘણા બધા બનાવેલા છે ઓલરેડી, મેં તમને આ લખાવેલા જ છે. સાદા નામ બધાના લખાવેલા છે પેલા પણ, ખાલી યાદ કરાવી લો તમે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, બ્યુટાઇલ, પછી આ છે આઇસોબ્યુટાઇલ. અચ્છા, માનો કે મારે સેકન્ડરી બ્યુટાઇલ બનાવવો હોય તો સેકન્ડરી બ્યુટાઇલ માટે થઈને શું થાય? 2 ડિગ્રી કાર્બન એનો જે છે એની ઉપર CH3 હશે. આને કહેવાય સેકન્ડરી બ્યુટાઇલ. ટર્શરી બ્યુટાઇલ, અહીંયા કાર્બન જો 3 ડિગ્રી છે. ટર્શરી બ્યુટાઇલ, ટર્ક બ્યુટાઇલ. અને આને નિયોપેન્ટાઇલ આવું આપણે કહીએ છીએ. નિયોહેક્સાઇલ એવું પણ બની શકે. તો અલગ અલગ અહીંયા આગળ મેં તમને સમૂહો બતાવ્યા છે. આ સમૂહોનો ઉપયોગ કરીને નામ બનાવવાનું છે. બીજા પણ કેટલાક અસંતૃપ્ત વાળા કહી દઉં છું, પછી એક સાથે તમને લખવા માટે સમય આપું છું. બરાબર, ચલો. ડબલ બોન્ડ ની અંદર અત્યાર સુધી આપણે આને બોલતા હતા ઇથિનાઇલ. CH2 ડબલ બોન્ડ CH, ઇથિનાઇલ. પણ હવે સાદામાં આપણે એને બોલશું વિનાઇલ. વિનાઇલ, બરાબર છે. માનો કે તમને આવી રીતે પૂછ્યું છે આનું સાદું નામ CH2 ડબલ બોન્ડ CH અને CN, તો મારે આને કેવું પડશે વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. અને જો તમે આનું પોલિમરાઇઝેશન કરો તો અહીંયા આગળ બને PVC, એને બોલાય પોલીવિનાઇલ ક્લોરાઇડ. બરાબર, પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC. વિનાઇલ ક્લોરાઇડ પેલા પાઇપ ને એવું બધું આનું બનેલું હોય છે. બરાબર, પીવીસી ના પાઇપ ને એવું આવે છે, આનું બનેલું હોય વિનાઇલ ક્લોરાઇડ. માનો કે ભાઈ મને આવું આપેલું છે, તો આનું નામ શું હું બનાવું? CH2 ડબલ બોન્ડ CH અને CN. CN ને શું કહેવાય? સાયનાઇડ. તો આનું નામ થશે વિનાઇલ સાયનાઇડ. એવી રીતે, બરાબર છે. વિનાઇલ સાયનાઇડ થઈ ગયું. આ બીજું નામ. માનો કે ભાઈ મને આપેલું છે અહીંયા આગળ બેન્ઝિન, અને એની સાથે છે CH ડબલ બોન્ડ CH2. શું કહેશું આપણે? વિનાઇલ બેન્ઝિન. વિનાઇલ બેન્ઝિન. બરાબર, આનું સાદું નામ હજી પણ એક છે, સ્ટાયરીન કહેવાય આને, સ્ટાયરીન. આની અંદરથી બને પોલિસ્ટાયરીન. બરાબર છે, આની અંદરથી આપણને શું મળે? પોલિસ્ટાયરીન. તો આ આપણને અલગ અલગ આવા સમૂહો આપેલા હોય. આનું આપણે છે ઈ જોયું કેવી રીતે કરાય. પણ CH ઇથિનાઇલ ને હવેથી આપણે બોલશું વિનાઇલ.
વિનાઇલ આઈયુપીએસી માં પણ એક્સેપ્ટેડ છે, ચાલે. ઇથિનાઇલ ની જગ્યાએ વિનાઇલ લખી દો તો ચાલે. માનો કે ભાઈ મને આવું આપ્યું છે, ચલો CH2 ડબલ બોન્ડ CH, પછી અહીંયા આગળ O CH ડબલ બોન્ડ CH2, બે વિનાઇલ છે. તો હું આને શું બોલીશ? પેલા તો આ ઈથર છે, હવે મારે આને બોલવું પડશે ડાઈ વિનાઇલ ઈથર. બે છે ને વિનાઇલ, તો ડાઈ વિનાઇલ ઈથર, આવી રીતે. તો આને આપણે બોલશું વિનાઇલ, બરાબર છે. આ જે ગ્રુપ આવી ગયો છે CH2 CH CH2, આને આપણે બોલશું એલાઇલ. ઉપરનું સાદું નામ વિનાઇલ, આનું સાદું નામ એલાઇલ, એલાઇલ, બરાબર. આ વિનાઇલ અને આ છે એલાઇલ. આને આપણે કેવું હોય તો આમાં યુપીએસસી ની જેવું જ છે, પણ ડાયરેક્ટ આવી રીતે લખી દેવાનું છે, 1 પ્રોપિનાઇલ, 1 પ્રોપિનાઇલ. આને આપણે કહેશું આઇસોપ્રોપિનાઇલ. આઇસોપ્રોપિન છે ને, આઇસોપ્રોપિનાઇલ. આઇસોપ્રોપિનાઇલ. આને તો ઇથાઇન જ બોલવાનું છે, બરાબર. ઇથાઇનાઇલ, ઇથાઇનાઇલ, વિનાઇલ, એલાઇલ, 1 પ્રોપિનાઇલ, આઇસોપ્રોપિનાઇલ અને ઇથાઇનાઇલ. રેગ્યુલર જે છે, તમારી માટે બે વધારાના નવા આ છે, વિનાઇલ અને એલાઇલ. આ બેને ફોકસ કરવા, બરાબર. એની સિવાય આલ્કેન હાઇડ્રોકાર્બન માંથી એક H જાય તો એને આપણે શું બોલીએ છીએ? આલ્કાઇલ. એકના એક કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન જાય, એકના એક કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન જાય તો આને આપણે છે એ બોલીએ છીએ આલ્કલીડિન. આલ્કલીડિન. આને આપણે બોલશું આલ્કલીડાઇન. આલ્કલીડિન, આલ્કલીડાઇન. આલ્કલીડિન, મિથિલિડિન, ઇથિલિડિન એવું પણ શીખ્યા છીએ. ચલો બેન્ઝીન ઉપર CH2, બેન્ઝાઇલ. અહીંયા આગળ બેન્ઝાલ. અચ્છા, આને બેન્ઝલીડિન પણ કહેવાય. જો આપણે શું કીધું, આલ્કલીડિન, એકના એક કાર્બન ઉપર બે વિસ્થાપન છે ને, બેન્ઝલીડિન. આને શું બોલશું? બેન્ઝો અથવા બેન્ઝલીડાઇન. બેન્ઝલીડાઇન, બરાબર છે. બેન્ઝલીડિન, બેન્ઝલીડાઇન, બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. આ બેન્ઝલીડિન ને બેન્ઝલીડાઇન બહુ પોપ્યુલર નથી, બરાબર. આ વધારે પોપ્યુલર છે, બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. ઓકે. એકના એક કાર્બન ઉપર બે રીતે વિસ્થાપનો હોઈ શકે, નજીક નજીક પણ હોઈ શકે અને દૂરે હોઈ શકે. એની પણ વાત કરી દઉં. જો ધ્યાન આપો, પેલાની વાત થોડીક કરી દઉં છું. માનો કે ભાઈ મને આપેલું છે CH3 CH3, આને 1 નંબર કયો, આને 2 કયો. એક કામ કરીએ, બેમાં બે નજીક નજીક વિસ્થાપન કરીએ આપણે. એટલે કે એક અહીંયા આગળ Cl લગાડું છું અને એક આ કાર્બન ઉપર Cl, પાસેના કાર્બન ઉપર લગાડ્યા છે. એવી પણ એક સંભાવના, પોસિબિલિટી છે સાહેબ કે ભાઈ હું એક કાર્બન ને તો એમને રહેવા દઉં છું, પણ બીજા કાર્બન ઉપર બે ક્લોરીન ચિપકાવી દઈએ આપણે. જો નજીક નજીકના કાર્બન ઉપર તમે કોઈ પણ સમૂહ મૂકો ને, આને બોલાય વિસિનલ હેલાઇડ. આને છે એ શું બોલશું? વિસિનલ. વિસિનલ એટલે નજીક નજીક. આપણે એવું કહીએ ને ઇન વિસિનિટી. ઇન વિસિનિટી એટલે નજીક. આ બે એકદમ નજીક નજીક છે, અને વિસિનલ એવું બોલાય. એકના એક કાર્બન ઉપર બે વિસ્થાપનો હોય તો આને બોલાય જેમિનલ. જેમિનલ. હું વર્ગીકરણ પણ તમને કરાવતો જાઉં છું. જો કે આ 12th નો ટોપિક છે, પણ આપણને અત્યારથી આવડતું હોય તો એ બહુ બેટર છે, બરાબર. એક પ્રકારનું વર્ગીકરણ જ આ છે. વિસિનલ નો અર્થ શું થાય? નજીક નજીક હોય. નજીક નજીક એટલે આલ્ફા બીટા કહેવાય આને.
આમાં એક જ કાર્બન ઉપર બે વિસ્થાપન અને આલ્ફા આલ્ફા કહેવાય. એક જ કાર્બ આ આલ્ફા ના બીટા, આવું વિચારો તમે, અહીંયા આલ્ફા ને અહીંયા બીટા, અહીંયા ખાલી આલ્ફા, બંને ક્લોરીન એક જ કાર્બન ઉપર છે. જેમિનલ એટલે એક જ કાર્બન, વિસિનલ એટલે આજુબાજુના કાર્બન, નજીક નજીકના, બરાબર. આને આપણે શોર્ટ ફોર્મમાં લખશું વીઆઈસી વીક, અને આને આપણે લખશું જીઈએમ જેમ. જેમ ડાયહેલાઇડ, વીક ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ, વિસિનલ ડાયહેલાઇડ. આને છે એ બોલાય ઇથિલિડિન ડાયક્લોરાઇડ, ઇથિલિડિન, બરાબર, ઇથિલિડિન. અને આને બોલાય ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથિલિન અને ઇથિલિડિનમાં ફેર છે, બરાબર. ઇથિલિન અને ઇથિલિડિનમાં આ પાછળની સ્લાઇડમાં આવે જ છે, તમને હું આ લખાવાનો જ છું, એટલે કોઈ ચિંતા ના કરશો. પણ ફરીથી કન્સેપ્ટ હું જે કહું છું એ તમે લોકો સમજો. નજીક નજીકની વેલેન્સીસ હોય આવી રીતે, આને બોલાય ઇથિલિન, ઇથિલિન. પણ એક જ કાર્બન ઉપર બે વેલેન્સી બાકી, તો આને બોલાય ઇથિલિડિન, ઇથિલિડિન. સમજ્યા? ઇથિલિડિન જે છે ને એ જેમિનલ ટાઈપનો છે, અને આ ઇથિલિન છે ને એ વિસિનલ ટાઈપનો છે. અહીંયા આગળ હવે તમે ClCl લગાડો તો ઇથિલિન ડાઇક્લોરાઇડ, અહીંયા લગાડો ClCl તો ઇથિલિડિન ડાઇક્લોરાઇડ, આવી રીતે. ચાલો ત્યારે, તો આવી રીતે આપણને છે અહીંયા આગળ હવે બેન્ઝીન આપેલા છે, અને બેન્ઝીનનું સાદું નામ જોવાનું છે. અત્યાર સુધી તો IUP1 માં 1 2 3 એવું કર્યું. હવે એવું નહીં થાય. કોઈ એક સમૂહ છે, એની નજીકની પોઝિશન જો આવી રીતે છે, આ બેન્ઝીન, અહીંયા ગ્રુપ G, આને 1 કહેવાય, આ 2 3 4 5 6, 2 નંબર અને 6 નંબરની પોઝિશન, આ પોઝિશનને કહેવાય O. O એટલે ઓર્થો. 3 નંબર અને 5 નંબરની પોઝિશન, આને કહેવાય M. M એટલે મેટા. એક્ઝેક્ટ સામેની પોઝિશન 4 નંબરની પોઝિશન, આને કહેવાય P, અને P એટલે પેરા, બરાબર છે. ઓર્થો, મેટા, પેરા. M એટલે મેટા, P એટલે પેરા. ઓર્થો એટલે નજીક નજીક, મેટા એટલે વચ્ચે, અને પેરા એટલે એકદમ સામેની સાઈડ. ઓર્થો, મેટા, પેરા એવું બોલશું હવેથી આપણે. બેન્ઝીનની અંદરની જે કઈ પણ પોઝિશન્સ છે એ નંબરિંગ લખવાની જગ્યાએ આપણે છે એ શું કરશું, આવી રીતે. અને આ 1 નંબરની જે પોઝિશન છે, આ 1 નંબરની પોઝિશનને કહેવાય I. I એટલે ઇપ્સો. આનું કોઈ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. I stands for ipso, but it is not important. Okay, we require only three terminologies: ortho, meta and para. For example, તમને લોકોને આવી રીતે નામ આપે છે. અહીંયા આગળ છે, માનો કે CH3 છે, આને આપણે ટોલ્યુઇન કહેશું, અને હું અહીંયા આગળ મૂકી દઉં છું NO2. તો હવે મારે એવું કેવું પડે, આ જો CH3 થી ક્યાં છે, ઓર્થો ઉપર, તો આનું નામ થાય ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન, આવી રીતે. આવું વિચારો ને. ચલો, આ તો તમને ખ્યાલ છે ને, CH3 ને ટોલ્યુઇન કહેવાય, એ નથી આવડતું તો કઈ નહીં, આને છોડો. આવી રીતે વિચારો. ચલો, OH અને અહીંયા આગળ NO2 છે. OH રિંગ ઉપર શું કહેવાય, ફિનોલ. કઈ પોઝિશન ઉપર NO2 છે, પેરા. શું બોલશું, બોલો, પેરા નાઇટ્રો ફિનોલ, પેરા નાઇટ્રો ફિનોલ, આવી રીતે. તો આ થઈ ગયું ઓર્થો, મેટા અને પેરા, બરાબર છે. ઓર્થો, મેટા, પેરા, આ 3 ટર્મિનોલોજી શીખવાની હતી એરોમેટિક રિંગ ની અંદર. અને બીજી જેમિનલ વિસિનલ વાળી વાત મેં તમને હમણાં કરી દીધી, બરાબર છે. એવું હોય તો એ પણ હું આની અંદર એડ કરીને લખાઈ જ દઉં છું. આવી જશે, આમાં જ આવી જશે, કોઈ ચિંતા ના કરશો. ચલો, માનો કે મને આનું નામ પૂછ્યું છે CH3 નું, Cl, તો આને કહેશું મિથાઇલ ક્લોરાઇડ. આ આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ. આને કહેશું એલાઇલ બ્રોમાઇડ, વિનાઇલ ક્લોરાઇડ. આને કહેશું નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ.
તો મેઇન અગત્યનું એ છે કે તમને પેલા જે જૂના નામ છે ને એ આવડવા જરૂરી છે. બરાબર છે. બાકી નેમિંગ તો અહીંયા આગળ ઘણા બધા બની શકે. સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ, બરાબર છે. ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ, આને શું કહેશું? વિનાઇલ સાયનાઇડ, મિથાઇલ ઇથાઇલ ઇથર, આઇસોપ્રોપાઇલ ટર્શરી બ્યુટાઇલ ઇથર છે આ. તો આવી રીતે નામ બનાવવાના છે તમારે. કીટોનમાં એવું થશે એલાઇલ વિનાઇલ કીટોન, મિથાઇલ ઇથાઇલ કીટોન. તો સૌથી પહેલું કામ તમારું ઈ છે કે પેલા આને તમે વ્યવસ્થિત જોઈ લો એકવાર. બરાબર છે. આને એક પ્રોપર છે એ જોઈ લો. આ લખી નાખો ચલો. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લેજો. સુરેન્દ્રનગર સેન્ટરમાં પહેલા તમે ભાઈ બેઠા છો પેલી બેન્ચે, તમે લખી લીધું? તો લખને ભાઈ કેમ આરામ કરે છો? અમદાવાદ પાછળ બહેનો બેઠા છે. ઓકે. તમે લખી લીધું રાજકોટ ગુરુકુળ? ઓકે. તરસલ્લી પાછળ બેઠા છે એને લખી લીધું? લાસ્ટમાં કર્ટેન પાસે બે બેઠા છે ઈ. ઓકે. જૂના નામ છે એ તમને આવડવા જરૂરી છે. બરાબર છે. અને આપણે છે એ શું બોલીએ છીએ? મિથાઇલ, પછી આ ઇથાઇલ પ્રોપાઇલ, આનું નામ છે આઇસોપ્રોપાઇલ. આને આપણે કહીએ છીએ નોર્મલ બ્યુટાઇલ. નોર્મલ બ્યુટાઇલ, કોઈ પણ બ્રાન્ચ વગરનો બ્યુટાઇલ. આમાં 2 ડિગ્રી કાર્બન ઉપર છે એટલે આને શું કહીએ છીએ? સેકન્ડરી બ્યુટાઇલ. આને આપણે છેલ્લા કાર્બન ઉપર શાખા છે, છેલ્લેથી બીજા ઉપર, એટલે આને આપણે શું કહીએ છીએ? આઈસો બ્યુટાઇલ. ચલો આમાં 3 ડિગ્રી કાર્બન ઉપર છે એટલે આને શું કહીએ? ટર્ટ બ્યુટાઇલ. બરાબર છે. સેકન્ડરી અને ટર્શરી. ટર્ટ બ્યુટાઇલ. આને આપણે કહીએ છીએ નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ. તો આ બધા નામ આવડશે તો બાકીના છે એ બનશે નામ, નહીતર નહીં બને. આ બધા તો કોમન છે: આલ્કોહોલ, એમાઇન, હેલાઇડ, ઈથર, સાયનાઇડ, આઇસોસાયનાઇડ. વિનાઇલ અને એલાઇલ ખાસ નોટ ડાઉન કરો. વિનાઇલ અને એલાઇલ. સર બોલો. બાકી એ પાછળનું. હેલો સર. બોલો. ટર્ટ બ્યુટાનમાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે હોવા જરૂરી છે કે પછી 3 ડિગ્રી કાર્બન હોવું જોઈએ? અહીંયા આગળ ટર્શરી બ્યુટાઇલમાં આ વાળું, હા. અહીંયા આગળ આ કાર્બન જેની હારે જોઈન્ટ થાય છે ને કોઈ પણ ગ્રુપ, આ કાર્બનની ડિગ્રી 3 છે. ઓકે. બરાબર. એ કાર્બનની ડિગ્રી 3, ટર્શરી બ્યુટાઇલ. અહીંયા આગળ છે એ જો સેકન્ડરી બ્યુટાઇલ એટલે આ ગ્રુપ જેની હારે જોઈન્ટ થાય છે એ કાર્બનની ડિગ્રી 2. ઓકે. ચાલો નેક્સ્ટ.
વિનાઇલ અને એલાઇલ ને નોટ કરો. ચલો નેક્સ્ટ. 2 અને 6 પોઝિશન છે ને શું કહેવાય? ઓર્થો. 3 અને 5 પોઝિશન ને શું કહેશું? મેટા. 4 નંબરની પોઝિશન ને શું બોલશું? પેરા. આખા નામમાં લખવાની જરૂર નહીં, અહીંયા આખું લખવાની જરૂર નહીં. ઓર્થો ખાલી સિમ્બોલ રિપ્રેઝન્ટ કરી દો, ઓ એટલે ચાલે. અહીંયા પી એટલે પેરા થઈ ગયું. બરાબર છે? આવી રીતે ડાયરેક્ટ છે એ લખી દેવાનું.
હેલો સર. બોલો. તમે જે આ વિસિનલ અને જેમિનલ વાળું ઉદાહરણ કીધું હતું એમાં તમે આલ્ફા ને બીટા કીધું હતું. કોને આલ્ફા કયો કોને બીટા કયો એ કેવી રીતે ખબર પડે? હમણાં આવશે ત્યારે કહું. આ પેલા નોટ ડાઉન કરી લો, પછી આની પછી સ્લાઇડમાં લખાવો. ડન સર. હેલો સર. બોલો. આઇસોપ્રોપાઇલ ને સેકન્ડરી પ્રોપાઇલ નો કહેવાય? આઈસોપ્રોપાઇલ ને સેકન્ડરી પ્રોપાઇલ નો કહેવાય. આઈસોપ્રોપાઇલ ને સેકન્ડરી પ્રોપાઇલ કહેવાય, પણ સેકન્ડરી કરતા આઈસો જે છે ને એ વધારે પ્રોપર છે. જો જ્યારે બંને કહી શકાતું હોય ને તો પેલા આપણે આઈસો થી એને કહેવું જોઈએ, કારણ કે આઈસો જે છે ને એ તમને મિથાઇલની પોઝિશન બતાવે, અને જ્યારે સેકન્ડરી ટર્શરી છે ને એ તમને ડિગ્રી ઓફ કાર્બન બતાવે. બરાબર. પેલામાં બ્રાન્ચિંગની પોઝિશન ફિક્સ થઈ જાય, અને આની અંદર આપણને આ ડિગ્રીની વાત કરે, તો વધારે બેટર પેલું છે. બાકી પ્રોફાઇલ એક એવું છે કે એની અંદર બંને ચાલી શકે, આઈસો પ્રોફાઇલ એજ સેકન્ડરી પ્રોફાઇલ. બાકી કોઈ માટે આઈસો ને સેકન્ડરી સેમ ન થાય, પ્રોફાઇલ ને છોડી દે. ચલો નેક્સ્ટ. હવે આની મેં તમને છે એ વાત કરી. માનો કે આવી રીતે આપણને આપેલું છે, નજીક નજીકની ઉપર વિસ્થાપન હોય CH2 અહીંયા આગળ પણ Cl છે ને અહીંયા પણ Cl છે, તો આને આપણે છે એ કહેશું વિસિનલ. બરાબર છે. વિસિનલ એટલે પાસે પાસે હોય, કોઈ પણ ને આલ્ફા ને કોઈ પણ ને બીટા કહી શકાય. બરાબર. વિસિનલ જેમિનલમાં એવો રૂલ નથી કોને આલ્ફા કેવા કોને બીટા કેવા. આને આપણે છે એ શું બોલશું? વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ. ચલો જેમિનલ આપણે છે એ જોવા હોય તો એકના એક કાર્બન ઉપર બે સબસ્ટિટ્યુશન છે. એકના એક કાર્બન ઉપર બે સબસ્ટિટ્યુશન, આલ્ફા અને અહીંયા આગળ બીટા. અને આપણે કહીશું જેમિનલ ડાયહેલાઇડ. વિસિનલ જે છે, બરાબર છે, એને શોર્ટ ફોર્મમાં આપણે કહીશું વીક, અને જેમિનલ ને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું GEM જેમ. આમાં અત્યારે આનું નામ આપવું હોય તો શું નામ બનશે? ઇથિલિન. ઇથિલિન ડાઇક્લોરાઇડ. ઇથિલિન ડાઇક્લોરાઇડ. આને આપણે નામ આપવું હોય તો ઇથિલિડીન એવું કરવું પડશે. ઇથિલિડીન ડાઇક્લોરાઇડ. ઇથિલિડીન ડાઇક્લોરાઇડ. બરાબર. આવા ઘણા બધા જેમિનલ ડાયોલ પણ હોય છે. વિસિનલ ડાયોલ તમને મળે, પણ જેમિનલ વિસિનલ મળે. માનો કે બીજા કોઈ એક્ઝામ્પલ લેવા હોય તો જેમિનલ ડાયોલ, તો જેમિનલ વિસિનલ ડાયોલ આ જ લીધો આપણે, ઇથિલિન ગ્લાયકોલ. જેમિનલ ડાયોલ લેવો હોય તો આ બધા બહુ અનસ્ટેબલ હોય છે. જેમિનલ ડાયોલ બહુ સ્ટેબલ નથી હોતા, આમાંથી H2O તરત દૂર થઈ જાય. આ થોડા સ્ટેબલ હોય કમ્પેરેટિવલી, કારણ કે આમાં H બોન્ડ બનતો હોય છે, હાઇડ્રોજન બોન્ડ. આ બધા સ્ટેબલ નથી હોતા. તો ઇન શોર્ટ અત્યારે તો આપણું કહેવાની વાત એ છે, જેમિનલ એટલે એકના એક કાર્બન ઉપર બે ગ્રુપ, અને બાજુ બાજુમાં હોય તો એને છે શું બોલાય? વિસિનલ. બરાબર. વીક અને જેમ. ડાઇક્લોરાઇડ છે, આમાં પણ ડાઇક્લોરાઇડ. આ ડાયોલ છે, આમાં પણ ડાયોલ છે. બરાબર છે. જેમિનલ વિસિનલ. ઓકે, લખી લો.
ચલો ભાઈ નેક્સ્ટ. હવે બાકીના બધાના નેમિંગ તમારા લોકોએ છે એ બનાવવાના છે. આ મિથાઇલ વાળાનું ને એવું તો આપણે નથી બનાવવા. આ પેલા 3 ના નહીં બનાવીએ. ડાયરેક્ટ કોઈ સેન્ટર ને હું કહું છું એ જ નામ બોલો. ચલો વલસાડ. અમદાવાદ સેન્ટર. તમે બોલો. 4th નંબરનું નામ તમે બોલો. અમદાવાદ. જ્ઞાનવોલી. મોડાસા. હા બોલો બોલો. નિયોબ્યુટાઇલ ક્લોરાઇડ બરાબર છે. આનું નામ આટલાને છે આપણે નિયોબ્યુટાઇલ કહી શકીએ. તો પેલાનું નામ છે નિયોબ્યુટાઇલ ક્લોરાઇડ. નિયોબ્યુટાઇલ નહીં, નિયોપેન્ટાઇલ. તમારી મિસ્ટેક થઈ છે. આ કાર્બન અહીંયા અહીંયા ટોટલ 5 એટલે નિયોપેન્ટાઇલ. નિયોબ્યુટાઇલ ક્યારેય ન હોય. નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. ચલો જ્ઞાનવલી. વિનાઇલ ક્લોરાઇડ. આનું નામ થશે વિનાઇલ ક્લોરાઇડ. મોડાસા સેન્ટર. આનું નામ થશે એલાઇલ બ્રોમાઇડ. એલાઇલ બ્રોમાઇડ. ચલો હું જાનો આન્સર લખી દઉં છું. આ કાર્બન 2 ડિગ્રી છે. ટોટલ 4 કાર્બન છે. આને કેવું પડે સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ. આની અંદર પણ જોવો ટોટલ 1 2 3 4 અને 5 કાર્બન. તો આ થઈ ગયું નિયોપેન્ટાઇલ એમાઇન. નિયોપેન્ટાઇલ એમાઇન. અહીંયા આગળ છે એ તમે જોશો તો આ કાર્બન 3 ડિગ્રી છે. ટોટલ 4. આને કહેવાય ટર્ટ બ્યુટાઇલ આલ્કોહોલ. ટર્ટ બ્યુટાઇલ ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. આ છે વિનાઇલ સાયનાઇડ. વિનાઇલ સાયનાઇડ. ચલો આમાં એક મિથાઇલ, આ બાજુ ઇથાઇલ. શું લખશું? ઇથાઇલ. પછી આ બાજુ મિથાઇલ. મિથાઇલ. અને ઓક્સિજન ને કહેવાનું છે ઈથર. આ બાજુ હવે તો ટર્શરી બ્યુટાઇલ. અહીંયા આઇસોપ્રોપાઇલ. પેલા ટર્શરી બ્યુટાઇલ લખાય. ટર્ટ બ્યુટાઇલ. એની પછી આઇસોપ્રોપાઇલ અને ઈથર. ઓકે. ટર્શરી બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, ઈથર. ઓક્સિજન ને ઈથર તરીકે. અહીંયા સી ડબલ બોન્ડ હોય તો કીટોન. ટર્શરી બ્યુટાઇલ, આઇસોપ્રોપાઇલ, કીટોન. બરાબર છે. ચલો નેક્સ્ટ. આના નામ છે એ તમે લોકો બનાવો. બરાબર છે. આઈ એમ ગિવિંગ Sir. યુ. બોલો. પાછળનું પેજ કરો ને, બાકી જ લખવાનું. બધા એક્ઝામ્પલ લખવાની જરૂર નથી. તમે ખાલી આ લખી લો. બાકી સ્લાઇડ તો તમને મેં આ પહેલા મોકલાઈ દીધી છે. આ છે એ 2 દિવસ પહેલા જ મેં મોકલાઈ દીધેલી છે આખી સ્લાઇડ પીપીટી. એમાં નામ ખાલી નહીં લખેલા હોય. બરાબર. બાકી એક્ઝામ્પલની સ્લાઇડ તો તમને મોકલાઈ દીધી છે.
ચલો નેક્સ્ટ. આના નામ છે એ તમે બનાવો. બરાબર છે, બોલો. આના પહેલાનો હોય તો એમાં આઈસો પ્રોફાઇલ ટર્ડ બ્યુટાઇલ લખીએ ને. આમ ટર્શરી બ્યુટાઇલમાં તો આ બી ને કન્સિડર કરવાનો ને આઈસોપ્રોપાઇલ નો આઈ, તો પેલા બી વાળાને લખશું પછી આઈ વાળાને લખશું, એવું હોય ને. ઓકે સર. કેમ અહીંયા મેં એવું કર્યું, ઇથાઇલ મિથાઇલ ઇથર, પેલા ઈ લખેલો છે ને પછી એમ લખેલો છે. ચલો આના નામ છે એ તમે લોકો બનાવી નાખો. બરાબર છે, અને જસ્ટ 5 મિનિટ બ્રેક. આ બધાના નામ બનાવી નાખો ત્યાં સુધી. હાલો. ચલો ભાઈ. પેલાનું આપણે છે એ નામ જોઈએ. બે વિનાઇલ ગ્રુપ છે સેન્ટરમાં ઇથર, તો શું બોલશું આને? ડાઈ વિનાઇલ ઇથર. હવે કીટોન છે, કીટોનમાં તમારે ઇથરની જગ્યાએ ખાલી કીટોન બોલવાનું છે. એક બાજુ મિથાઇલ એક બાજુ ઇથાઇલ, તો આને આપણે શું બોલશું? ઇથાઇલ. બીજી બાજુ મિથાઇલ છે, ઇથાઇલ મિથાઇલ કીટોન. અહીંયા આગળ જોશો, એક સાઈડ વિનાઇલ છે એક સાઈડ એલાઇલ છે. પેલા લખવું જોઈએ એલાઇલ. એલાઇલ પછી અહીંયા આગળ આવશે વિનાઇલ. એલાઇલ વિનાઇલ કીટોન. આટલા ગ્રુપને જુઓ, આઇસોપ્રોપાઇલ, અને આને કહેવાય આઇસોસાયનાઇડ. આઇસોપ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, આઇસોસાયનાઇડ. આઇસોપ્રોપાઇલ, આઇસોસાયનાઇડ. ચલો આને છે ઈ જુઓ, આ બેન્ઝીન પછી બે ક્લોરીન છે, બેન્ઝાઇલ કહેશું આને, બેન્ઝાલ. બેન્ઝાઇલ એટલે એક હોય, બેન્ઝાલ છે આ, તો આનું નામ થશે બેન્ઝાલ. ડાઈ ક્લોરાઇડ. આમાં છે ઈ ચેક કરશો તમે, આ 1 2 3 4 અને અહીંયા આગળ 5. આ 3 ડિગ્રી કાર્બન છે, એટલે આને કહેવાય ટર્ટ પેન્ટાઇલ એમાઇન. બરાબર છે, ટર્ટ પેન્ટાઇલ એમાઇન. ટર્શરી પેન્ટાઇલ એમાઇન. પેલું ટર્શરી બ્યુટાઇલ હતું, આ ટર્શરી પેન્ટાઇલ છે. 3 ડિગ્રી કાર્બનની સાથે NH2 ગ્રુપ જોઈન થયો છે, ટર્ટ પેન્ટાઇલ એમાઇન. ચલો નેક્સ્ટ. આ જેમિનલ વિસિનલ વાળું તો આપણે કરી દીધું. રિંગ ઉપર CH3 હોય એનું સાદું નામ આપણે સ્વીકાર્યું છે ટોલ્યુઇન. બરાબર, બેન્ઝીન ઉપર CH3, આનું સાદું નામ આપણે સ્વીકાર્યું છે ટોલ્યુઇન, અથવા તો આને બોલાય ટોલવિન. બેમાંથી જે બોલીએ એ. ટોલ્યુઇન પ્રોપર છે, પ્રચલિત છે, ટોલવિન પણ કહી શકાય. બરાબર છે, ડિસ્ટિલેશન થી આપણને પેલું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરીએ ત્યારે આ આપણને મળે. હવે એની ઓર્થો પોઝિશન ઉપર Cl છે, અહીંયા આગળ 2 નંબર, તો આને બોલશું ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. પછી મેટાક્લોરો, પેરાક્લોરો. ચલો આમાં આપણે આનું નામ લખીએ. આ મેટા પોઝિશન ઉપર છે, તો મેટા નાઇટ્રો, મેટા નાઇટ્રો ફિનોલ, મેટા નાઇટ્રો ફિનોલ. આવી રીતે તમે કેટલાક ના બનાવો છે, સર, બોલો. આપણે આ પાછળની સાઈડમાં આપણે મેટા નાઇટ્રોફિનોલ લખ્યું, એમાં 5 નંબર ઉપર નાઇટ્રો હોય તો એનું નામ શું કરવાનું? 5 નંબર ઉપર શું હોય? આપણે જે નાઇટ્રો વિસ્થાપિત સમૂહ 5 અને 2 ઉપર હોય તો શું નામ કરવાનું? તો ડાઈ કરવાનું. Okay. બરાબર. માનો કે જો આવું જ છે, ચલો 2 ક્લોરીન એકબીજાના ઓર્થો પોઝિશન ઉપર છે, તો શું કહેશું? ઓર્થો ડાઈ ક્લોરો, ઓર્થો ડાઈ ક્લોરો. અને આને છે એ શું બોલાશે? બેન્ઝીન. ઓર્થો ડાઈક્લોરો બેન્ઝીન, આવું આપણે એને કહીએ.
ચલો માનો કે આમ આપ્યું છે, તમે જે કહો છો એવું આપણે કરીએ. અહીંયા OH છે, અહીંયા આગળ એક NO2 છે, અહીંયા પણ NO2 રાખીએ. બે NO2 રાખ્યા એટલાને તો ફિનોલ કહેવાય. હવે એક પોઝિશન ને કહેવાય ઓર્થો, બીજાને બોલાય ઓર્થો ડેશ. એકને ઓર્થો કહેવાય, બીજાને કહેવાય ઓર્થો ડેશ. કોને ઓર્થો ઓર્થો ડેશ? એમાં તો આ બે સરખા જ છે એટલે એમાં આપણે કઈ કરવાની જરૂર નથી. ઓર્થો ઓર્થો ડેશ ડાયનાઇટ્રોફિનોલ, સોરી અહીંયા મેટા રાખ્યા છે તો આપણે મેટા ઉપર લખી દઈએ. મેટા મેટા ડેશ ડાયનાઇટ્રોફિનોલ, આવું બોલાય. બરાબર. જ્યારે બે બે મેટા પોઝિશન છે તો એકને એમ અને એકને એમ ડેશ, આવું કહે, આવું કરાય છે. બાકી આમાં તો સિમ્પલ છે, ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન કરી દો ચાલે. બરાબર છે. માનો કે આવું આપ્યું છે, બે સરખા ગ્રુપ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો હજી એક ગ્રુપ એડ થાય તો એકને મેટા ડેશ એવું કેવું પડે. આને આપણે બોલશું મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. ચલો માનો કે અહીંયા COOH છે, અહીંયા OH છે. સર બોલો. સર પેલા ઉદાહરણમાં તમે Cl ઉપર હે ને ઓર્થોમેન લખાયું હતું કે 6 અને બીજા નંબર ઉપર વિસ્થાપન થાય તો તમે ઓર્થો લખી શકો, પણ Cl નું પહેલા અને ત્રીજા ઉપર વિસ્થાપન થાય છે ને તો ઓર્થો લખાય. આમાં કયો છો? આમાં હા હા, આની અંદર છે ઈ તમે જો આ બે છે ઈ 1 અને 2 નજીક નજીકની પોઝિશન છે ને, આને પહેલાને સ્ટાન્ડર્ડ રાખો તો આ એની એક્ઝેક્ટ બાજુમાં છે એટલે આને શું બોલાય? ઓર્થો. બરાબર. આવી રીતે હોત તો આપણે શું કહેત? મેટા ડાઇક્લોરોબેન્ઝીન. માનો કે એક અહીંયા આગળ Cl છે ને એક અહીંયા Cl છે, તો આને આપણે કહેત મેટા ડાઇક્લોરોબેન્ઝીન. આ નો હોત કે હોત, આને તો ક્લોરોબેન્ઝીન જ કહીએ છીએ આપણે. બરાબર. આટલાને તો આપણે શું બોલવાનું છે? ક્લોરોબેન્ઝીન. હવે આ આવી ગયું છે તો ડાઇક્લોરોબેન્ઝીન, પણ બીજો ક્યાં આવેલો છે? મેટા પોઝિશન ઉપર. બરાબર. ચલો જામનગર હરિયા, બરોડા તરસલ્લી, જુનાગઢ. ચલો ભાઈ જામનગર હરિયા બોલો.
જામનગર બોલો. ઓર્થો આલ્કોહોલ. આને શું બોલાય? OH ને વિસ્થાપન તરીકે હોય તો શું બોલાય? ઓર્થો સાચું, પણ પછી OH ને શું કહેવાય? હાઇડ્રોક્સી. ઓર્થો હાઇડ્રોક્સી. પછી બેન્ઝીન ઉપર COH નું શું નામ છે? બેન્ઝોઇક એસિડ. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરોડા તરસલી. બરોડા તરસલી. બેન્ઝીન ઉપર SO3H હોય તો એને શું બોલાય? આને છોડ દો, ચલો. બેન્ઝીન ઉપર SO3H છે તો એને શું કહેવાય? બેન્ઝીન ઉપર SO3H એને શું બોલાય? હા, તો નામ શું બન્યું? બોલો. બેન્ઝીન ઉપર SO3H ને શું બોલાય? ખાલી નહીં. સલ્ફોનિક ની પાછળ શું લાગે? શું? ચલો, જ્ઞાનવોલી તમે બોલો. જ્ઞાનવોલી સેન્ટર. એમ ડાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરાબર છે. મેટા પછી આવી રીતે લખાય બેન્ઝીન. બે સલ્ફોનિક એસિડ છે તો ડાય સલ્ફોનિક એસિડ. મેટા બેન્ઝીન ડાય સલ્ફોનિક એસિડ. મેટા બેન્ઝીન ડાય સલ્ફોનિક એસિડ. જુનાગઢ. ચાલો, જુનાગઢ સેન્ટર. પેરા નાઇટ્રો એનિલિન. પેરા પોઝિશન આટલાને તો એનિલિન, અને પેરા પોઝિશન ઉપર છે તો પી નાઇટ્રો એનિલિન. આવી રીતે. બરાબર છે. એક કરતા વધારે હોય તો મેટા ડેશ, ઓર્થો ડેશ એવું આપણે છે એ બોલી શકીએ. બરાબર છે. જેમ કે જો આવી રીતે છે એ લખી દઉં છું. બેન્ઝીન ઉપર NH2 છે. આને તો તમે શું કહો છો? એનિલિન કયો છો ને. ચલો, અહીંયા પણ એક મિથાઇલ મૂક્યો છે ને અહીંયા પણ મેં મિથાઇલ મૂક્યો છે. શું બોલશો આને? તો કે સાહેબ એકને ઓર્થો કહીએ, બીજાને કહીએ ઓર્થો ડેશ. ઓર્થો ઓર્થો ડેશ ડાય મિથાઇલ એનિલિન. અલગ અલગ હોય તો. અચ્છા, પેરામાં ક્યારેય પેરા ડેશ આવશે જ નહીં. પેરા ડેશ તો કેમ આવે? પેરા એક જ પોઝિશન છે. પેરા ઇઝ ઓલવેઝ 1, એટલે પેરામાં ક્યારેય પેરા ડેશ આવવાનું નથી. અહીંયા આગળ ચાન્સીસ હતા. હેલો સર. મેટા મેટા ડેશ બોલો. હેલો સર. બોલો. આ ટ્રાન્સ અને સીસ એટલે તમે જ્યારે પણ ક્યારેય હું માની લો કે ક્યારેક ક્વેશ્ચન હું ભણાવતો તમે આઉટ ઓફ સિલેબસ ના કેમ ક્વેશ્ચન લાવો છો? ટ્રાન્સ અને સીસ હું તમને સમઘટકતામાં ભણાવવાનો જ છું. બરાબર. એક પ્રશ્ન પૂછાઈ ગયો WRT માં એટલે સર. WRT ની અંદર ક્વેશ્ચન આવ્યો? હા. અચ્છા, ઓકે. હું વેરીફાઈ કરી જો કહી દઈશ તમને કે ક્યારે કઈ WRT માં આવ્યો છે. આગળ ગઈ હમણાં ગઈ ને એમાં 20 તારીખની WRT માં. અચ્છા, ઓકે. કેમિકલ બોન્ડિંગ ની અંદર તમને નથી કરાવડાવ્યું આવું? માની લો કે કોઈ બે ગ્રુપ હોય, ડબલ બોન્ડ છે આવી રીતે, અહીંયા આગળ છે આવી રીતે નજીક નજીક હોય તો આને શું બોલાય? સીસ બોલાય. બરાબર. અને આવી રીતે હોય તો એને છે સામ સામે હોય તો આને છે શું બોલાય? ટ્રાન્સ બોલાય. સીસ અને ટ્રાન્સ ડાયપોલ મોમેન્ટ મને નથી આવ્યું હજી. કેમિકલ બોન્ડિંગ નથી આવ્યું. બાકી છે. તો કોઈ ઇશ્યુ નથી. લેક્ચર પૂરો થાય ત્યારે તમે મને કહો, ક્વેશ્ચન જે કાંઈ હશે ને હું ગ્રેસ કરાવી દઈશ. બરાબર. દઈ દીધો. અથવા તો તમને એવું લાગે કે ભાઈ આ જે ચલાવવાનું બાકી છે તમે મને પૂછી લો, એ ક્વેશ્ચન ને આપણે ગ્રેસ કરાવી દઈશું. ચાલો બોલો. સલ્ફર વાળા ઉદાહરણમાં બેન્ઝીન પાછળ નહીં આવે? બેન્ઝીન પાછળ નો આવે એમ. આ SO3H છે એ તો બેન્ઝીન કરતા સિનિયર છે કે નહીં?
એટલે આને જે છે એ આપણે શું બોલીએ છીએ? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ જ નામની પાછળ છે, એસિડ છે કે નહીં? બરાબર. આવી રીતે આપણે એને છે એ બનાવશું. ચલો, હવે આ જેટલા કઈ નામ જોયા, આ બધા નામ કેવા હતા? તો કે આલ્કાઇલ રેડિકલ ઉપર આધારિત નામકરણો છે એ આપણે જોયા, જેની અંદર આલ્કાઇલ સમૂહનું પેલા નામ અને પછી ક્રિયાશીલ સમૂહનું. હવે આપણે ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત નામ જોવાના છે. ક્રિયાશીલ સમૂહ આધારિત નામ એટલે હવે એવા ક્રિયાશીલ સમૂહો લ્યો કે જેની અંદર કાર્બન ઇન્વોલ્વ હોય અને ક્રિયાશીલ સમૂહને ટાર્ગેટ કરીને નામ બનાવતા હોય આપણે. જેમ કે COOH છે ને ઈક બોલશું, COR આલ્કાઇલ આલ્કેનોએટ, બરાબર છે. પછી ઈક એનહાઇડ્રાઇડ, આઇલ ક્લોરાઇડ, એમાઇડ, આલ્ડીહાઇડ, CHO ને આલ્ડીહાઇડ જ બોલશું, CN ને બોલશું ઓ નાઇટ્રાઇલ, NC ને બોલશું ઓ આઇસોનાઇટ્રાઇલ. રૂલ એટલે બદલાય છે અહીં આગળ. C1 એક કાર્બનની ચેઇનને આપણે મિથ બોલતા હતા, હવે બોલશું ફોર્મ. બે કાર્બનની ચેઇનને આપણે ઈથ બોલતા હતા, હવે બોલશું એસિટ, એસિટ, બરાબર છે. બે કાર્બનની ચેઇનને હવે આપણે છે એ શું બોલવાના છીએ? એસિટ. ચલો, ત્રણ કાર્બનની જે ચેઇન છે એને આપણે છે એ બોલવાના છીએ પ્રોપિયોન. ત્રણ કાર્બનની ચેઇનને આપણે છે એ બોલશું પ્રોપિયોન. ચાર કાર્બનની ચેઇન છે એને કહેશું આપણે બ્યુટીર. અહીંયા આગળ હું લખી પણ દઉં છું સાઈડમાં, અને થોડું સાઈડમાં લઈ અને અહીંયા આગળ છે એ લખી દઉં છું. ચાલો જુઓ, એક કાર્બનની જે ચેઇન છે એને હવેથી આપણે બોલશું, બેને બોલશું એસિડ. ચેન ઉપર COH હોય તો એને સર કાર્બોક્સિલિક એસિડ લખાય છે, તમે આગળ ઓઇક એસિડ લખો. અરે આ સાદા નામ છે ભાઈ, સાદા નામમાં આ બધું બદલાઈ જશે. અત્યારે છે ખાલી નોટ ડાઉન કરાવું છું, નોટ ડાઉન કરો ને. એક કાર્બન ને કહેશું ફોર્મ, બે કાર્બન ને એસિડ કહેશું, ત્રણ કાર્બન ને આપણે બોલશું પ્રોપિયોન, બરાબર છે, પ્રોપિયોન. ચાર કાર્બન ને બોલશું બ્યુટીર, પાંચ ને છે એ બોલશું વેલેર, છ કાર્બન ને બોલશું કેપર, CH3CO નું નામ છે પાયરો, આને બોલશું એક્રાઇલ, અને આને છે એ બોલશું ક્રોટોન. ચલો, આ નોટ ડાઉન કરો. એક કાર્બન નું નામ છે ફોર્મ, બે કાર્બન નું નામ છે એસિડ, ત્રણ કાર્બન નું નામ પ્રોપિયોન, ચાર કાર્બન નું નામ બ્યુટીર. ચાર કાર્બન ને આપણે હવે બ્યુટીર બોલશું, પાંચ કાર્બન ને વેલેર, છ કાર્બન એટલે કેપર, CH3CO એટલે પાયરો, બરાબર છે. આવું જો ગ્રુપ મળે CH2 CHC, આ C એટલે ક્રિયાશીલ સમૂહનો કાર્બન, તો એને બોલશું એક્રાઇલ. આવું ગ્રુપ મળે તો એને કહેશું ક્રોટોન, બરાબર છે. પેલું મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન્ટ હતું ને, એવું નહીં, જૂનું નામ છે, જૂના નંબર છે, અલગ આવી રીતે આપણે કહેશું. 1 એટલે ફોર્મ, 2 એટલે એસિડ, 3 એટલે પ્રોપિયોન, 4 એટલે બ્યુટીર, 5 એટલે વેલેર, 6 એટલે કેપર.
ચલો આ નોટ ડાઉન કર્યું તમે લોકોએ? 1 કાર્બન એટલે શું કહેશું? ફોર્મ. 2 કાર્બન એટલે આપણે શું કહેશું? એસિડ. 3 માટે પ્રોપિયોન, 4 એટલે બ્યુટીર, 5 એટલે વેલર, 6 એટલે કેપર. આ કાર્બનના નેમ આવી રીતે છે એ કરવાના. COOH ને હવે આપણે બોલશું ઇક એસિડ, આને કહેશું આલ્કાઇલ OH, આ ઇક એનહાઇડ્રાઇડ, આ આઇલ ક્લોરાઇડ, આમાઇડ, આલ્ડીહાઇડ, ઓ નાઇટ્રાઇલ, ઓ આઇસોનાઇટ્રાઇલ. બરાબર છે? એકાદ બે એક્ઝામ્પલ છે હું તમને લઈને દેખાડું છું, અહીં આગળ છે એ જોશો. માનો કે તમને આવી રીતે આપેલું છે, જો HCOOH, એક જ કાર્બન છે, તો એક કાર્બન માટે શબ્દ શું છે? ફોર્મ. અને COH ને શું બોલાય? ઇક એસિડ. તો આનું નામ શું થઈ ગયું? ફોર્મિક એસિડ. ક્લિયર? માનો કે એક જ કાર્બન છે અને CHO છે, તો એક કાર્બન એટલે આને શું બોલાય? ફોર્મ. અને CHO ને શું કહેવાય? આલ્ડીહાઇડ. તો ફોર્માલ્ડીહાઇડ. માનો કે ભાઈ મને 2 કાર્બન આપેલા છે, CH3COOH, 2 કાર્બન માટે શબ્દ શું છે? એસિડ. અને COH ને શું લખાય? ઇક એસિડ. બરાબર? તો આનું નામ થશે એસિટિક એસિડ. જો આ બધા સાદા નામ બને છે, આ UPSC વાળા નથી. સિમ્પલ નેમ આવી રીતે છે એ બનશે. માનો કે CH3CONH2, આને છે એ શું બોલાય? 2 કાર્બન એટલે એસિડ. અને CONH2 ને શું કહેવાય? એમાઇડ. એસિટેમાઇડ. એસિટેમાઇડ. બરાબર છે? ચલો માની લો કે આવું આપેલું છે, CH3 CH, અહીંયા આગળ પણ CH3 છે, અહીંયા આગળ પણ CH3 છે, અને આ હાઇડ્રોજન ને કાઢી આપણે અહીંયા આગળ કરી દઈએ COOH વિથ કાર્બન. આ વિથ કાર્બન ટોટલ કેટલા થયા? 5. અહીંથી અહીં સુધી ટોટલ કેટલા કાર્બન થયા ભાઈ? 5. આટલાને શું બોલીએ છીએ? નિયો. બે શાખા છે, બરાબર છે? નિયો. 5 કાર્બન ને શું બોલાય? વેલેર. બરાબર છે? નિયો. નિયો વેલેરિક એસિડ. નિયો વેલેરિક એસિડ. આવી રીતે 5 કાર્બન એટલે વેલેરિક, અને શાખા હોય તો નિયો તો કહીએ જ છીએ આપણે, નિયો વેલેરિક એસિડ. આવી રીતે માનો કે 4 કાર્બન છે, અહીંયા Cl છે, CH2 છે, CHO છે. ચલો ટોટલ 4 કાર્બન છે. CHO હોય એની બાજુના ને આલ્ફા કહેવાનો, પછી બીટા, પછી ગામા. જૂના નામમાં આલ્ફા બીટા ગામા આવું આવતું હતું. આ CHO હોય એને શું બોલાય? આલ્ડીહાઇડ. 4 કાર્બન એટલે બ્યુટીર. તો પેલા તો બીટા ક્લોરો, પછી બ્યુટીર, અને પાછળ આલ્ડીહાઇડ, તો બ્યુટીર આલ્ડીહાઇડ. બીટા ક્લોરો બ્યુટીર આલ્ડીહાઇડ. આવી રીતે અમુક નામ મેં તમને અહીંયા આગળ દેખાડી દીધા કેવી રીતે બને છે એ. બરાબર છે? હવે તમારે નામ બનાવવાના છે, તમારે નામ છે એની પ્રેક્ટિસ કરવાની. ચલો આ લખો, અને આના બનાવવાના છે. જેમ કે જો આને કેવું હોય તો ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, ફોર્માલ્ડીહાઇડ, ફોર્મેમાઇડ. આ અત્યારે જ કીધું નિયોવેલેરિક એસિડ. ચલો આ 3 કાર્બન વાળી એટલી ચેઇન છે, આનું નામ હજી 1 મિનિટ પહેલા મેં તમને કીધું એક્રાઇલ, અને પાછળ ઈક લગાડો તો એક્રાઇલિક એસિડ અથવા એક્રિલિક એસિડ. એક્રિલિક પ્લાસ્ટિક તમને ખ્યાલ છે, એક્રેલિક ની બધી વસ્તુઓ આવતી હોય છે. બરાબર? એક્રિલિક એસિડ. તો આવી રીતે બનશે. પણ કાર્બનના નામ ફરી જશે: ફોર્મ, એસિડ, પ્રોપિયોન, બ્યુટીર, વેલર, કેપર. આવા થઈ જશે. બરાબર?
અને પ્રત્યય પણ અહીંયા આગળ બદલાઈને ઈક એસિડ થઈ જાય છે, આખું કાર્બોક્સિલિક એસિડ ને એવું ના રહે. બરાબર છે? આ જૂની સિસ્ટમ છે એટલે આવી રીતે જ છે ને લખાય છે. ચલો નેક્સ્ટ. માનો કે ભાઈ મારે આનું નામ બનાવવું છે. જો CH3COOH આનું છે એ મારે નામ બનાવવું છે. તો આનું છે એ નામ મારે કેવી રીતે બનાવવું? CH3CO આને છે એ શું બોલાય? પાયરો. CH3CO ને બોલાય પાયરો. તો આનું નામ થશે પાયરોવિક એસિડ. બરાબર? પાયરોવિક એસિડ. પાયરોઇક એસિડ કે પાયરોવિક એસિડ એવું તમે કહો. આને CH3CO પાયરુવાલ્ડિહાઇડ. પાયરોવાલ્ડિહાઇડ એટલે પાયરોવાલ્ડિહાઇડ. CH3CN ટોટલ 2 કાર્બન. આને શું બોલાય? એસિડ. અને આની CN એટલે ઓ નાઇટ્રાઇલ. તો આનું નામ થશે એસિટો નાઇટ્રાઇલ. એસિટો નાઇટ્રાઇલ. ચલો CHO ની બાજુમાં આલ્ફા, આ બીટા અને પછી આ ગામા. આને કહેશું બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડિહાઇડ. બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડિહાઇડ. ચલો આ COH ની બાજુ આલ્ફા, બીટા અને ગામા. ગામા ક્લોરો. ટોટલ અહીંયા આગળ છે એ કાર્બન ચેક કરો તો ભાઈ અહીંયા આગળ આ 1 2 3 અને 4 ગામા ક્લોરો બ્યુટીરિક એસિડ. બ્યુટીરિક એસિડ. આ જૂના નામ છે બધા, IUPAC નથી. IUPAC હોત તો આપણે શું બોલતા હોત? આ 1 2 3 4 4 ક્લોરો બ્યુટેનોઇક એસિડ. IUPAC માં આપણે બ્યુટેનોઇક એસિડ એવું બોલતા હતા. બરાબર? ચલો આને છે એ જો ટોટલ 4 કાર્બન અને વચ્ચે ડબલ બોન્ડ. આને છે એ શું બોલાય? ક્રોટોન. અને આલ્ડિહાઇડ છે ક્રોટોન આલ્ડિહાઇડ. ક્રોટોન આલ્ડિહાઇડ. ક્રોટોન આલ્ડિહાઇડ. ક્રોટોન પ્લસ આલ્ડિહાઇડ ક્રોટોન આલ્ડિહાઇડ. બરાબર? આને ક્રોટોન આલ્ડિહાઇડ કેવું પડે. જે કાંઈ જૂના નિયમ છે એ બધા મેં તમને અહીંયા આગળ દેખાડી દીધા. રૂલ જે કાંઈ છે એ બધા જ તમને અહીંયા આગળ મેં કહી દીધા છે. ચલો તમારે થોડા ઘણા બનાવવા હોય તો બનાવો. જુનાગઢ, નાનવોલી, અમદાવાદ, બરોડા તરસલી, બરોડા તરસલી, મોડાસા સેન્ટર, રાજકોટ A2,
રાજકોટ A1. સર માઇક બંધ છે હેલો સર બોલો ચલો. હાલો બોલો. બીટા હાઇડ્રોક્સી કેપેરિક એસિડ આ 1 નંબર, સોરી IUP એક નથી, આ સાદું નામ છે. તો આ આલ્ફા, પછી અહીંયા આગળ બીટા, ગામા, ડેલ્ટા ને અહીંયા એપ્સિલોન. બરાબર, આલ્ફા બીટા ગામા ડેલ્ટા એપ્સિલોન એવું આવશે. તો આને આપણે કહીશું બીટા હાઇડ્રોક્સી. અને આ 1 2 3 4 5 6 કેપ્રોઇક એસિડ. બીટા હાઇડ્રોક્સી કેપ્રોઇક એસિડ. ચલો જ્ઞાનવેલી. ક્રોટોનાલ્ડિહાઇડ. શું નામ થયું આનું? જો પહેલા આવું કરવું પડશે, આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા. તો બીટા પોઝિશન ઉપર ડબલ બોન્ડ છે, એટલે પહેલા તો અહીંયા આગળ બીટા ઉપર ઇન છે, અને હવે CHO છે. CHO એટલે એને આલ્ડીહાઇડ કહેવાય. ટોટલ કેટલા છે કાર્બન? 1 2 3 4 અને 5. 5 કાર્બનો એટલે એને શું કહેવાય? વેલેરાલ્ડીહાઇડ. બરાબર છે, વેલેરાલ્ડીહાઇડ આવું આપણે આને બોલીએ છીએ ને. તો અહીંયા આગળ છે એ આપણે શું કહેશું? વેલેરાલ્ડીહાઇડ. અને ડબલ બોન્ડ અહીંયા આગળ બીટા પોઝિશન ઉપર છે, તો ડબલ બોન્ડ માટે થઈને તો આપણે ઇન નો યુઝ કરીએ છીએ. આની અંદર હવે ઇન કઈ રીતે દાખલ કરશું આપણે? વેલેર બીટા વેલેર બીટા પોઝિશન ઉપર ડબલ બોન્ડ હોય તો આને કઈ રીતે લખવું? કેમ આને? વેલેર ઇન આલ્ડીહાઇડ બીટા વેલેર વેલેરિન આલ્ડીહાઇડ. બરાબર, બોલો. આલ્ડીહાઇડ નો કહેવાય? આલ્ડીહાઇડ તો લખવું આપણે. ક્રોટોન. ના, ક્રોટોન નો કહેવાય. ક્રોટોન નો કહેવાય. ક્રોટોનમાં કેટલા કાર્બન હોય? 4 કાર્બન હોય. ક્રોટોન ના કહેવાય. ક્રોટોન નથી થતું આ. ક્રોટોન માટે થઈને કેટલા થવા જોઈએ કાર્બન? 4 કાર્બન થવા જોઈએ. જો 1 2 3 અને 4. એટલે પેલું નહીં કહેવાય. આ આખું કાંઈક અલગ જ છે, વિચિત્ર બન્યું છે. આ જે હોય એ પણ હશે ખરી આવું કઈ. સર ચલો બોલો. હવે પેલું નામ મને એવું, પેલું નામ બીટા હાઇડ્રોક્સી ક્રેપોઇક એસિડ, એમાં ઓઇક કા લીધું આપણે? ઈક એસિડ આવ્યું ને, કેપર ઈક એસિડ. ક્રેપરિક નો આવે તો? કેપર 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 પ્લસ ઈક એટલે કેપ્રોઇક ભેગું કર્યું. ઓઇક નથી, ઈક વાળું ઈક છે, સાદું ઈક જ છે. બરાબર તો છે. કેપ્રિક નો કેવાય એમ કહું હું. કેપ
હા તો કેપ્રિક લખી દો, કેપ્રોઇક નહીં, કેપ્રિક એસિડ. કેપર પ્લસ ઇક એટલે કેપ્રિક, કેપ્રિક એસિડ, કેપ્રિક એવું હશે. હા બરાબર છે. બીટા હાઇડ્રોક્સી કેપ્રિક એસિડ, ઇક એસિડ છે, ઓઇક એસિડ વાળું નથી આ. ચલો અમદાવાદ સેન્ટર, CH3CH2Cl, પ્રોપિયોન ઓ નાઇટ્રાઇલ, બરાબર છે. પ્રોપિયોન ઓ નાઇટ્રાઇલ એટલે પ્રોપિયોનો નાઇટ્રાઇલ, પ્રોપિયોનો નાઇટ્રાઇલ, બરોડા તરસલ્લી. તમારે નામ ખાલી આટલા બનાવવામાં ધ્યાન રાખવાનું છે, એટલા. પાયરોમિથોક્સિન. જો આને આવું કહેવાશે, ધીસ ઇઝ એસ્ટર, તો આને પેલા આપણે બોલીએ મિથાઇલ, અને આટલું જે છે ને બે કાર્બન, આને બોલશું એસિટેટ. બે કાર્બન એટલે એસિડ, અને પાછળ એટ લાગશે તો એસિટેટ, મિથાઇલ એસિટેટ. આ પેલું પાયરો વાળું પાયરો નથી, આ એસ્ટર વાળું છે, બરાબર. પાયરો વાળું જે છે ને એ ટર્મિનલ હોય. સર મિથાઇલ નો આવે, ફોર્માઇલ આવે, શું કયો? ફોર્માઇલ આવે, મિથાઇલ નો આવે, મિથાઇલ ના, આ એસ્ટર છે. જો સાંભળો, પેલા મારી વાત સાંભળો. નોર્મલ જે આપણું નામ છે કે નહીં, બરાબર છે, નોર્મલ જે આપણું નામ હશે મિથાઇલ, આને મિથાઇલ જ રાખવાનું. આગળનામાં આપણે એવું નહોતું કીધું CH3 ને મિથાઇલ કહેવાય? આ સાદા નામ વાળું છે, CH3 ને મિથાઇલ જ કહેવાનું છે. ફોર્મ ક્યારે કહેવાનું છે? ક્રિયાશીલ સમૂહ ડાયરેક્ટલી એની સાથે હોય તો. માનો કે જો આવી રીતે થઈ જાય તો હવે અહીંયા આગળ આનું નામ થઈ જાય એસિટ, બરાબર છે. આ થઈ જાય એસિડ. પણ એકલો CH3 હોય તો એને ફોર્મ નો કહેવાય ના. મેં તમને ઉપર અહીંયા આગળ શું લખીને આપ્યું, જો ક્રિયાશીલ સમૂહ હાજર છે ત્યારના નામ. અહીંયા શું લખ્યું છે જોવો તો, ફંક્શનલ ગ્રુપ બેઝ. અહીંયા લખ્યું જ છે ફંક્શનલ ગ્રુપ બેઝ નામ. એટલે કે આ બધા કાર્બન જે છે એ કાં તો ફંક્શનલ ગ્રુપનો હિસ્સો જ હોય ડાયરેક્ટ કે ડાયરેક્ટ. પછી આમાં તમને ક્યાંક આવી રીતે દેખાય તો એને ફોર્માઇલ નથી કહેવાનું, એને તો જે તમે મિથાઇલ બોલતા હતા એ જ બોલવાનું છે, બરાબર. આ પોતે ક્રિયાશીલ સમૂહ તરીકે હાજર થઈ ગયા હોય તો એને ફોર્મ એસિડ, પ્રોપિયોન, એવી રીતે. ચલો નેક્સ્ટ. માનો કે જો આ છે તો આને આટલાને તો ઇથાઇલ જ બોલાય, બરાબર છે. આનું નામ છે એ મારે જો બનાવવું હોય તો શું બનશે? ઇથાઇલ. અને હવે તમે જો આ જે કાર્બન છે ને, ધીસ કાર્બન ઇઝ એટેચ્ડ વિથ ફંક્શનલ ગ્રુપ. આટલા હવે છે એ એસ્ટર ફંક્શનલ ગ્રુપ આરે છે, તો આને મારે બ્યુટાઇલ નો બોલાય, મારે શું બોલવું પડે? બ્યુટીરેટ, બરાબર છે. 1 2 3 અને 4 બ્યુટીર હતું, અને પાછળ એટ તો બ્યુટીરેટ. આમ અહીંયા એસિટેટ, બ્યુટીરેટ, ફોર્મેટ, એવી રીતે. ચલો આને લખું છું પેલા અહીંયા આગળ. અમુક એસ્ટરના નામ તમને ફરીથી કહું છું અહીંયા આગળ. જો આવું આપ્યું છે H C ડબલ બોન્ડ O CH3. આને મારે શું બોલવું જોઈએ? પેલા તો CH3 એટલે મિથાઇલ, અને એક કાર્બન અહીંયા આગળ છે એટલે એને શું બોલશું? ફોર્મેટ. સમજ્યા? આ કાર્બન ક્રિયાશીલ સમૂહનો હિસ્સો થઈ ગયેલો છે, ફંક્શનલ ગ્રુપનો હિસ્સો છે, એને પછી મિથેનોએટ નો થાય, એનું ફોર્મેટ થઈ જાય. અને આ સાદા વાળું મિથાઇલ છે એ એમનેમ જ રહે, એમાં કઈ નવું ન બને, એ તો હોય એમનેમ ને એમનેમ જ રહેશે, મિથાઇલ ફોર્મેટ. ચલો આવું છે CH3 C ડબલ બોન્ડ O CH3, તો આને આપણે બોલશું મિથાઇલ. અને આ બે કાર્બન છે એને શું બોલાય? એસિટેટ. એટલે તમારે આને ફોકસ કરવાના છે, ક્રિયાશીલ સમૂહ ક્યાં છે ને એ કાર્બનને ફોકસ કરવાના છે. ચલો CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3, તો આને હું શું લખીશ? ઇથાઇલ પ્રોપિયોનેટ. મિથાઇલ પ્રોપિયોનેટ, બરાબર.
આને શું કહેશું? ઇથાઇલ બ્યુટીરેટ. ઇથાઇલ બ્યુટીરેટ. એટલે આવી રીતે કરવાનું છે તમારે, બરાબર? ઇથાઇલ બ્યુટીરેટ. સમજા? આમાં બે એસ્ટરમાં તો બે ભાગના નામ જ હોય કાયદેસર. ફોર્મેટ, એસિટેટ. એસિટિક એસિડ હતું એની જગ્યાએ એસિટેટ, ફોર્મિક એસિડ હતું એની જગ્યાએ ફોર્મેટ, પ્રોપેનોઇક એસિડ હોય એની જગ્યાએ પ્રોપિયોનિક એસિડની જગ્યાએ શું આવશે? પ્રોપિયોનેટ. બ્યુટીરિક એસિડની જગ્યાએ બ્યુટીરેટ. આવી રીતે. ચલો ભાઈ, આનું નામ છે એ શું થાય? CH3COCl. જો હવે આ કાર્બન ક્રિયાશીલ સમૂહનો હિસ્સો છે, પેલું પાયરો વાળું નથી. પાયરો વાળું જે છે ને, પાયરો વાળું એ આવું કઈક છે. જો C ડબલ બોન્ડ O COOH. સો ધીસ ઇઝ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ ટુ ફંક્શનલ ગ્રુપ. એક COH છે ને, એક આખો પાયરો છે. આમાં તો આ COCl આખો ક્રિયાશીલ સમૂહ છે. જો, અને ટોટલ કેટલા કાર્બન છે? બે. બે કાર્બન માટે શું આવે? એસિડ. તો અહીંયા આગળ નામ શું થઈ જશે? એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ. આને કહેવાય પાયરોવિક એસિડ. બરાબર છે? આ બે અલગ અલગ જ છે. અને આમાં તો આ જ કાર્બન ક્રિયાશીલ સમૂહનો હિસ્સો છે, એટલે એને બોલવું પડે એસિટાઇલ. અને પછી Cl એટલે ક્લોરાઇડ. આમ થશે એસિટાઇલ ક્લોરાઇડ. ચલો, આવું આપેલું હોય તો આને શું બોલશું? એનહાઇડ્રાઇડ નું બનાવી દઉં છું. જો CH3 C ડબલ બોન્ડ O, અહીંયા O, C ડબલ બોન્ડ O CH3. આને છે એ શું બોલાય? આને છે એ બોલી શકાય એસિટિક એનહાઇડ્રાઇડ. એસિડ પછી ઇક એનહાઇડ્રાઇડ, તો એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ. ચલો, આને શું કહેશું? પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ. આવી રીતે છે એ તમારે તો નેમિંગ બનાવવાના. ખાસ તો તમારે આ લોકો આને ધ્યાનમાં રાખવા જોઈએ. આમાં જે કઈ લખી દીધા છે ને, એટલા તમારે ધ્યાનમાં રાખવાના. બરાબર? એટલે બધાના છે અહીંયા આગળ બનાવી દીધા છે. આને છે એ એક વખત વ્યવસ્થિત જોઈ લો. તમને કઈ ડાઉટ હોય તો મને પૂછી લો, એટલે વાત પતે. આને પેલા જોઈ લો. હેલો સર, બોલો. WIT ના પેપર તમે મોકલાવો છો? શું કીધું? WIT ના પેપર દરેક સેન્ટરમાં તમે મોકલાવો છો? WRT ના પેપર એ તો અહીંયા આગળથી સેન્ટર માંથી જે જતા હોય બધે એક સરખા જ જતા હોય. કેમ, શું હતું? સર અમારા સેન્ટરમાં તો એ સેન્ટરમાં જ લીધે છે, ત્યાંથી નથી આવતા મેં એકવાર. તમારા સેન્ટરમાં સુરેન્દ્રનગર. કયું સેન્ટર છે તમારું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે, છેલ્લે રોકાવ ને પછી વાત કરીએ. પેલા બીજા કોઈને હોય કઈ ક્વેશ્ચન તો પૂછી લેવા દઈએ. ચલો જોઈ લો ભાઈ, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો.
સારું, ચાલો, કોઈને એમાં ડાઉટ નથી તો અહીં સુધી આપણે રાખી દઈએ. બરાબર છે? બોલો હેલો સર. હેલો સર. બોલો બોલો. આજે આ પાયરો છે એમાં બંને સાઈડ ઇથેન હોય તો કેવી રીતે નામ પડશે? ધારો કે સી ડબલ બોન્ડ O છે એની આ સાઈડે ઇથેન, બીજી સાઈડે ઇથેન. તો આ સી ડબલ આ પાયરોમાં આ એની આ સાઈડ ઇથાઇલ ને આ સાઈડ ઇથાઇલ, એમ તો કીટોન નો થઈ જાય? તો એમાં કેવી રીતે સામાન્ય નામમાં કીટોન જ થતું નથી? હા, તો એ તો કીટોન જ થઈ જાય ને. આવું બની જશે. જો આવું છે CH3 CH2 C ડબલ બોન્ડ O, અહીંયા CH2 CH3. આને શું બોલાય? ડાયમિથાઇલ કીટોન, ડાયઇથાઇલ કીટોન, ડાયઇથાઇલ કીટોન. ડન સર. અને પેલું આવા જે નામ છે કારણ કે આ ડબલ બોન્ડ વાળા આવા નામ છે એ આપણે નહીં આવે. ડબલ બોન્ડ ની જે કહી દીધા, ક્રોટોનાલ્ડિહાઇડ આવશે, એક્રિલિક એસિડ વાળું ઈ આવશે. બાકી બીજી કોઈ જગ્યાએ ડબલ બોન્ડ હશે આવા નામ આપણે નહીં આવે. એટલે આની કોઈ ચિંતા ના કરશો, આવા નામ બનાવવાના પણ નથી થતા આપણે. બરાબર? આપણે બે જ જોવાના છે. ઈ તો અહીંયા આગળ મેં લખી દીધા અને કન્ફર્મ પણ કરી લીધું અત્યારે મેં. બરાબર? ડબલ બોન્ડ વાળામાં ખાલી બે જ ધ્યાન રાખો, ક્રોટોન અને એક્રાઇલ, આ બે જ. બાકી કઈ જોવાના નથી થતા આપણે. ક્લિયર? ચાલો, બીજા કોઈને પ્રોબ્લેમ હોય તો તમે બોલો, કહો, નહીતર પછી પૂરું કરી દઈએ.